टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હિના બુલેટિનની શરૂઆત કરવી છે। ખ્યાતિ કાંડને લઈને શું મોટી હલચલ થઈ છે તેનાથી તો આપને જણાવી દઈએ કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। ખ્યાતિ કાંડના 8 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે। અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 105 વ્યક્તિઓની પૂછપરછ પણ કરાઈ છે। BNS 183 મુજબ 7 સાક્ષીઓના નિવેદન પર લેવામાં આવ્યા છે। આ સાથે 19 ઇલેક્ટ્રોનિક પુરાવા, 36 ફાઇલો, 11 રજિસ્ટર જપ્ત થયા છે। સમગ્ર મામલે 34 બેંક ખાતાની માહિતી પણ મેળવાઈ છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જ્યાં એક બાદ એક હવે પગલાં લેવાઈ રહ્યા છે, કાર્યવાહી થઈ રહી છે, તે વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટમાં તમામ એ બાબતોનો ઉલ્લેખ કરાયો છે। ખ્યાતિ કાંડના 8 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે અને અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। તો અત્યાર સુધી 105 વ્યક્તિઓની પૂછપરછ પણ કરાઈ છે અને તે વચ્ચે ચાર્જશીટ દાખલ થઈ છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, ખ્યાતિ કાંડને લઈને આપની પાસે શું અપડેટ? અહીંના જે પ્રકારે નવેમ્બર માસમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં અમદાવાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ કેમ્પના નામે જે ચેકઅપ કરવામાં આવતા હતા અને તેમાં કેટલાક લોકોને હોસ્પિટલ દ્વારા જે હોસ્પિટલ સુધી લાવવામાં આવતા હતા અને એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી સહિતની જે સારવાર છે તે કરવામાં આવતી હતી। આ દરમિયાન 2 લોકોના જે મોત થાય છે અને જે સમગ્ર ઘટનાક્રમ સામે આવે છે, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો સિલસિલો છે તે શરૂ કરવામાં આવે છે। 18 નવેમ્બરના રોજથી શરૂ થયેલી તપાસ આજે જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા એક ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। 80 દિવસ બાદ જે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં 5670 પાનાનો સમાવેશ થાય છે। આ દરમિયાન જે કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ છે તે રજૂ કરી દેવામાં આવ્યું છે। એક જે અન્ય આરોપી છે તે કાર્તિક પટેલ છે, તે તાજેતરમાં જ પકડાયેલો છે અને તેના વિરુદ્ધ જે તપાસ છે તે કરવાની બાકી હોવાથી હજી સુધી ચાર્જશીટમાં તેનું નામ છે તે નથી દાખલ કરવામાં આવ્યું। આ ઉપરાંત સમગ્ર કેસ છે તેમાં 105 જેટલા વ્યક્તિઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે અને જે જૂનું CRPC હતું તેના જે 164 મુજબ જે નિવેદન નોંધવામાં આવતા હતા તે પૈકી અત્યાર સુધીમાં કુલ 7 સાક્ષીઓના નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે। 19 ઇલેક્ટ્રોનિક પુરાવા, 36 ફાઇલો અને 11 રજિસ્ટર છે તે કબજે કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ પણ છે કે અત્યાર સુધી જે કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને PMJAYનું જે કૌભાંડ હતું તેને લઈને પણ જે તપાસ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ આ સમગ્ર ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે। એટલે કે 80 દિવસનો જે સમયગાળો છે તે સમયગાળાની અંદર જે ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ કેસમાં સરકાર દ્વારા વિશેષ સરકારી વકીલ છે તેમને નિમણૂક કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે કેસ છે તે સતત આગળ વધી રહ્યો છે। એટલે કે ચાર્જશીટ થઈ ગયું છે, હવે ગમે ત્યારે આ કેસમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા આગળ હાથ ધરાઈ શકે છે અને જે કેસ છે તે આગળ ચાલવા પર આવી શકે છે। બિલકુલ રોનક, અગત્યની જાણકારી બદલ આભાર। તો ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। ખ્યાતિ કાંડના 8 આરોપી વિરુદ્ધ આ ચાર્જશીટ દાખલ કરાઈ છે।